હેલો ફ્રેન્ડ્સ, હું તમને બતાવી રહ્યો છું મારી નેધરલેન્ડ વિઝિટના અમુક ભાગો. મેં હમણાં નેધરલેન્ડની અંદર આવેલા ડેન હેગ સિટીમાં ત્યાં અમારી એક ટેકનિકલ કોન્ફરન્સ હતી. તો ત્યાં વર્લ્ડ ફોરમમાં નોવોટેલ વર્લ્ડ ફોરમમાં એ કોન્ફરન્સ હતી. તો એ કોન્ફરન્સ હું અટેન્ડ કરવા ગયો હતો આ વીકમાં. અને એ દરમિયાન ત્યાં વર્લ્ડ ફોરમની અંદર જ હોટલ હતી અમારી, ત્યાં અમારો સ્ટે પણ હતો. તો અત્યારે હોટલ બાજુ જઈ રહ્યો છું અને તમે જુઓ છો આ હોટલ છે. અને હોટલની બહાર જે એરિયા છે ત્યાં લગભગ બધી જ કન્ટ્રીના ફ્લેગ્સ લાગેલા છે. અને હવે જે અમે એન્ટર થઈ રહ્યા છીએ હોટલની અંદર, ચેક ઇન કર્યા પછી મને રૂમ એલોકેટ થઈ ગયો છે. તો હું મારા રૂમ તરફ આગળ વધી રહ્યો છું થ્રુ ધ લોબી. તમે જોઈ શકો છો. અને આ છે મારો રૂમ. આ એક વેરી નાઇસ, ટાઇડી અને નાઇસ સ્પેશિયસ રૂમ છે. સુપર કિંગ સાઇઝ ડબલ બેડની સાથે સાથે ત્યાં એક સોફા બેડ પર છે. જો આપણે ફેમિલી સાથે અહીંયા આવ્યા હોય તો એક કિડને આપણે કે એક ચાઇલ્ડને આપણી સાથે એકોમોડેટ કરી શકીએ અથવા અનધર પર્સન પણ એકોમોડેટ કરી શકીએ. રૂમની અંદર ટીવી છે, સ્ટડી ડેસ્ક છે, ફ્રીઝ, ફ્રીઝર, લોકર, વોર્ડરોબ અને એક નાઇસ એન્ડ ટાઇડી બાથરૂમ સ્પેસ પણ છે. તો બાથરૂમની અંદર શાવર સાથે બાથ પણ આપેલું છે. તો જસ્ટ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ યુઝ બાથ નાવ. હવે હું અહીંયા સેટ થઈ ગયો છું. તો હવે ટાઈમ છે અહીંથી ડિનર માટે પ્રયાણ કરવાનો. તો તમે જોઈ રહ્યા છો હવે હું જઈ રહ્યો છું ડિનર માટે. અમે વિચાર્યું એઝ અ ગ્રુપ ઓફ પીપલ, ગ્રુપ ઓફ કલીગ્સ અમે જઈ રહ્યા છીએ. એ નજીકની અંદર એક હાઈ સ્ટ્રીટ છે. હાઈ સ્ટ્રીટની અંદર અમે એક રેસ્ટોરન્ટ બુક કરાવેલું છે. તો અમે એ રેસ્ટોરન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. જ્યારે અમે બહાર જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પણ વરસાદ ચાલુ છે. તો એક્ઝેક્ટ યુકે જેવું ફિલિંગ આવે છે કે વિન્ડી, રેઇની અને સોગી વેધર. પણ અમે વેધરની ચિંતા કર્યા વગર આગળ વધી રહ્યા છીએ અમારા લક્ષ્ય તરફ, જે છે આજે અમારું ડિનર. તમે સાથે સાથે જોઈ રહ્યા છો કે સ્ટ્રીટ પણ ઘણી બધી તમને સ્ટ્રીટ પર આ સાયકલ્સ જોવા મળે છે. અને સાયકલ્સ એટલા માટે આટલી બધી છે કારણ કે અહીંના લોકો સાયકલનો મેક્સિમમ યુઝ કરે છે. અને એ લોકો માટે, સાયકલિસ્ટ માટે અહીંયા સ્પેશિયલ રોડ પણ બનાવવામાં આવેલા છે. અને એ રોડ પર તમે જો ભૂલથી અને ફૂટપાથ ગણીને ચાલવા લાગો તો તમને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે એ લોકો ઘણી હાઈ સ્પીડમાં જતા હોય છે એ રોડ પર. તો નેક્સ્ટ ટાઈમ તમે જો તમે નેધરલેન્ડ વિઝિટ કરો તો તમે જરા ધ્યાન રાખો. ફૂટપાથ સમજીને સાયકલિંગના રોડ પર ચાલવું એ ડેન્જરસ બની શકે છે. અને અહીંયા તમે સ્ટ્રીટ પણ એ પણ જોઈ શકો છો કે લાઇટિંગ ઘણું બધું છે. કારણ કે ક્રિસમસ નજીક આવી રહી છે, ઓલમોસ્ટ ક્રિસમસ ટાઈમ છે. તો ક્રિસમસ લાઇટિંગ પણ આ સ્ટ્રીટ્સ પર છે. અને તમે હવે પહોંચી રહ્યા છીએ, લગભગ પહોંચી ગયા છીએ અમારા રેસ્ટોરન્ટ પર. જે રેસ્ટોરન્ટનું નામ છે હડસન્સ. અને હડસન્સ રેસ્ટોરન્ટમાં એન્ટર થઈ ગયા છીએ. મેં વધારે તો વિડીયો અંદરના નથી લીધા, પણ તમે જોઈ શકો છો નાઇસ એમ્બિયન્સ છે. અને બહુ સરસ વ્યવસ્થિત દેખાય છે રેસ્ટોરન્ટ. અને એક સુધિંગ એન્વાયરમેન્ટ તમે ફીલ કરી શકો છો. એઝ અ વેજીટેરિયન આઈ વોઝ બીટ સ્કેપ્ટિક કે ભાઈ કેવું ફૂડ હશે, કારણ કે યુરોપમાં ઓલવેઝ પ્રોબ્લેમ હોય છે. પણ અહીંયા બહુ જ નાઇસ વેજીટેરિયન ફૂડ મેં એક્સપિરિયન્સ કર્યું. મેં સ્ટીકી કોલીફ્લાવર અને આવાકાડો વેજીટેબલ સેન્ડવિચ અહીંયા લીધેલી હતી અને તે બહુ ટેસ્ટી હતી અને ખાવાની બહુ મજા આવી છે. તો હવે અમે પાછા જઈ રહ્યા છીએ અમારી હોટલ પર. સેમ રોડ તમે જુઓ છો, ઘણા બધા ફ્લેગ્સ છે અલગ અલગ કન્ટ્રીઝના આ રોડ પર. તો હવે આ જે તમે જોઈ રહ્યા છો, આ જે છે એ અમે બીજા દિવસે, એટલે કે બીજા દિવસની રાતે જ્યારે ડિનર માટે બહાર ગયા હતા. અને અમે ત્યારે ગયા હતા ડેન હેગ સેન્ટ્રલમાં. ડેન હેગ સેન્ટ્રલ સ્ક્વેર છે અહીંયા. અને અહીંયા પણ ઘણી બધી લાઇટિંગ સાથે ઘણી બધી શોપ્સ, ઘણી બધી બિલ્ડિંગ, એક સરસ ફિલિંગ આવી રહી છે. લાઇટિંગ અગેઇન ક્રિસમસના લીધે વધારે છે. તો એક નાઇસ જગ્યા છે. અને અહીંયા જ એ સ્ક્વેર પર એક્ઝેક્ટલી રેસ્ટોરન્ટ અમે બુક કરાવેલું હતું. રેસ્ટોરન્ટની અંદર અમે એન્ટર થઈ ગયા છે અને અમને સ્પેસ મળી ગઈ છે, ટેબલ્સ અલોકેટ થઈ ગયા છે. તો દેખાય તો બહુ ફાઇન છે. એટલે હું થોડુંક આગળ જઈને રેસ્ટોરન્ટ વધારે એક્સપ્લોર કરવા માગું છું. તો તમને બતાવીશ રેસ્ટોરન્ટ કેવું છે. એક બ્યુટિફુલ એમ્બિયન્સ. ત્યાં એક બીજો ફ્લોર પણ છે, ત્યાં સિટિંગ અરેન્જમેન્ટ છે, ત્યાં બાર છે તમે જોયા છો લેફ્ટ સાઈડમાં. અને રાઈટ સાઈડમાં એક પ્રાઇવેટ ડિનર માટે પણ વ્યવસ્થા છે.
આ છે ત્રીજા દિવસની નાઇટ, જ્યારે અમે એક ઇવેન્ટમાં ડિનર પછી અમે એક ઇવેન્ટ જોવા ગયા હતા, અને ત્યાં જોવા માટે અમે ગયા હતા સર્કસ ડે સોલેઇલ, જે બહુ જ ફેમસ છે. એક બહુ ફેમસ સર્કસ છે યુરોપની અંદર. અત્યારે અહીંયા 2-3 મહિના માટે ડેનહેગમાં આવેલા છે એ લોકો, અને અમને ચાન્સ મળી ગયો કે આ સર્કસ અમે જોવા જઈએ. બહારથી દેખાતો જે નાનો એવો ટેન્ટ હતો, પણ અંદર જઈને તમે જોવો છો તો ઘણી વિશાળ જગ્યા જોવા મળે છે. અહીંયા ઇવન એ લોકો અમુક વસ્તુનું સેલ પણ કરી રહ્યા છે, કે જ્યાં તમે કઈ સુવેનિર્સ છે કે કોઈ ટી શર્ટ્સ કે કઈ મેમરીઝ બનાવવા માટે કોઈ ટોયઝ કે એવા કોઈ પણ જાતનું થોડું ઘણું વસ્તુઓ એ લોકો સેલ કરી રહ્યા છે, ત્યાં તમે લઈ શકો છો. અહીંયા બીજી પણ એક વસ્તુ હતી જે વેરી નાઇસ હતી, કાંઈ એક ટ્રેઝર હન્ટ હતું, અને ટ્રેઝર હન્ટની અંદર તમને લોકો ફ્રી એન્ટ્રી આપે છે. એ ટ્રેઝર હન્ટની અંદર તમારે એવું હોય છે કે આ એક મશીન છે, આ મશીનના અંદર તમે ટ્રેઝર હન્ટ જો કરી શકો અને બધા જ ટ્રેઝર ફાઇન્ડ કરી લો, તો તમે દરેક ટ્રેઝર પર જઈને તમને જે ટિકિટ આપવામાં આવેલી હોય છે એ ટિકિટ પર એક સ્ટેમ્પ કરવાનો હોય છે. એ ઇનવિઝિબલ સ્ટેમ્પ હોય છે, પણ તમે જો બધા જ એ તમારા જે ટ્રેઝરના જે સ્પોટ છે, જે તમને કંઈક આ રીતના દેખાય છે, આવો એક લેમ્પ હોય છે, અને એની નીચે જે તમને ટેબલ જેવું છે તેની અંદર તમારી ટિકિટ એન્ટર કરવાની, એ તમને સ્ટેમ્પ કરી આપે. તો એ આપો તો તમને આ બધા શોપિંગ કરવાની અંદર, જે નાસ્તો પાણી કરો તમે આની અંદર, અથવા તો તમને ટિકિટ હોય એની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હવે તમે આ જોઈ રહ્યા છો, અમે સર્કસની અંદર એન્ટર થઈ ગયા છીએ, જ્યાં એકચ્યુઅલી સર્કસનું એક્ટ થવાનું છે. અને અંદરથી બહારથી નાનું જે લાગતું હતું, અંદરથી ઘણું વિશાળ એવું આ જગ્યા છે. લગભગ 4,000 થી 5,000 ઓડિયન્સ આમાં એકોમોડેટ થઈ શકે એટલી બધી જગ્યા છે. અને આ જોઈ રહ્યા છો જે સેન્ટરની અંદર જે આખું સ્ટેજ બનાવ્યું છે સર્કસનું, કંઈક યુનિક દેખાય છે. તો 4-5 દિવસની ટેકનિકલ કોન્ફરન્સ અટેન્ડ કર્યા પછી, જેને દિવસ દરમિયાન હું કોન્ફરન્સ, મીટિંગ્સ, ટેકનોલોજી અપડેટ્સ બધામાં બિઝી હતો. તો રાતે અમે ડિનર, સર્કસ એવી ઇવેન્ટ્સ એન્જોય કરી. જઈ રહ્યા છીએ અમે ડેનહેગ સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન, ત્યાંથી અમે શિપોલની ટ્રેન પકડી, અને ત્યાં શિપોલ એરપોર્ટથી અમે બર્મિંગહામ ફ્લાય કરવાના છીએ. તો આ તમે જુઓ છો એ શિપોલ એરપોર્ટની અંદરનો ભાગ છે, અને અમે અમારા ગેટની નજીક ઊભા છીએ અત્યારે. અને તમે જોઈ શકો છો અલગ અલગ શોપ્સ છે અહીંયા, અને અલગ અલગ રેસ્ટોરન્ટ છે. ત્યાં અમે ડિનર લીધું. લગભગ 5:30-6 વાગી ગયા છે, અને અમે ફ્લાઇટની અંદર બેસી ગયા છીએ બર્મિંગહામ જવા માટે. અને આઈ કાન્ટ વેઇટ બીકોઝ મિસિંગ ધ ફેમિલી, મિસિંગ માય ફેમિલી, એન્ડ can't wait to see them as soon as possible. So અહીંથી જે ફ્લાઇટ છે તો 1 થી 1.5 કલાકની ફ્લાઇટ છે, 1.5 કલાકની ફ્લાઇટ છે, નોટ 1 થી 1.5. સો બેસિકલી બર્મિંગહામ હું ઉતરીશ, અને ત્યાંથી પછી લગભગ 1.5 થી 1.5 કલાક જેવું ડ્રાઈવ છે મારા ઘરે જવા માટે. can't wait to go back and see my family. અને exciting moment, plane has taken off, you can see it's in the air. તો જઈ રહ્યા છીએ બર્મિંગહામ તરફ, અને ધીરે યુકેની તરફ આગળ વધી રહ્યા છીએ, અને ઓલમોસ્ટ એન્ટર થવાની તૈયારી છે બર્મિંગહામ એર સ્પેસની અંદર. ધેર યુ ગો. જે તમે તો જોઈ રહ્યા છો એ બર્મિંગહામ સિટી છે. લાઇટિંગની અંદર ખૂબ જ સુંદર દેખાય છે અત્યારે ફ્લાઇટની અંદરથી. પણ હવે દેટ્સ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી હિયર ફોર ધીસ ટ્રીપ. સો
Thank you for watching. Keep watching, liking, and please subscribe the videos. Thank you.